હાલો ભાઈઓ, આજ આપણે ડ્રેગન ફ્રૂટની વાડી આવ્યા છીએ ને ડ્રેગન ફ્રૂટ વિશે ભાઈઓ આપણે પૂરેપૂરું વિડીયો બનાવવાનું છે. તો ડ્રેગન ફ્રૂટ કઈ રીતે ઉતારે છે, કઈ રીતના એમાં ફ્રૂટને બને છે, કેવડા કેવડા ફૂલ આવે, કેવડા કેવડા બટન થાય, ત્યાંથી ભાઈઓ પૂરેપૂરું વિડીયો આપણે બનાવેલું છે. ત્યાંથી આખી રીતના ભાઈઓ પેકિંગ કરે અને હરેક વસ્તુનું ભાઈઓ આજ આપણે વિડીયો ઉતારવાનું છે ડ્રેગન ફ્રૂટ વિશે. તો ભાઈઓ આપણું વિડીયો પૂરું છેલ્લે લગી જોતા રહેજો. આજનું ડ્રેગન ઉતારવાથી મુહૂર્ત કરી દીધું છે, તમે જોવો. આજ આખી આ ડ્રેગનની બાગમાંથી ભાઈઓ ડ્રેગન ઉતારવાના છે અને ડ્રેગનમાં શું પણ થવાનું છે, શું શું અમે કરવાના છીએ, કેવડા થયા છે ડ્રેગન, કેવડા થવાના છે, કેટલા ઉતારવાના છે અને કેટલા ઉતાર્યા ભાઈઓ, એ પૂરેપૂરું વિડીયો આપણે બનાવવાનું છે. તો છેલ્લે લગી ભાઈઓ જોતા રહેજો આપણું વિડીયો. હલો ભાઈઓ, કંટોલા આમ જુઓ, લુરખા કંટોલા અને ડ્રેગન આમ જુઓ ભાઈઓ, કટોલા જુઓ, કટોલા વિશિષ્ટ ડ્રેગન ભાઈઓ જોઈ શકો છો તમે. જો ભાઈઓ મિક્સમાં હો કંટોલા એટલા અને ભાઈઓ ડ્રેગન આખું ભર્યું છે ભાઈઓ, કંટોલા અને ડ્રેગનનું તે નકરા કટોલા અને આખી બાગ ભાઈઓ. આ ભાઈ ઉતારે છે, જો આ ડોલ ભેરી ભાઈ આ છોડમાંથી એમને ઉતાર્યું છે. હજુ ભાઈઓ આ બાજુ ઉતારવાનું બાકી છે અને આ બાજુ ભાઈઓ હજુ ઉતારતા બધા જાય છે. અને ભાઈઓ આપણે હજુ એટલા ઉતાર્યા છે, જો તમે ભાઈઓ, ફૂલ્લી ઓર્ગેનિક છે ભાઈઓ ડ્રેગન. ભાઈઓ ઉતારતા અહીંયા પીગા છીએ, તમે જો કેટલા બધા ફ્રૂટ છે અને આ એક ડોલ ભરાઈ ગઈ છે, અહીંયા કેરેટ ભરવાનું ચાલુ છે. તમે જુઓ ભાઈ અલગ અલગ જગ્યાએ ઉતારી રહ્યા છે. અને જો આ ભાઈ એના ફૂલ છે, જો ભાઈઓ આ બગાડવાળું બતાવે છે. આ રીતનું આ પક્ષીઓએ ખાધેલું છે ભાઈઓ, જો બગાડવાળું હતું ભાઈઓ એને આપણે અહીંયા જઈને અલગ કરી નાખશું, પણ અત્યારે બધા ઉતારી લેવાના ભાઈ. જો ભાઈઓ આ સ્પેશિયલ માણસ છે, એનો કારીગર ડ્રેગન ફ્રૂટ ઉતારવાનો ભાઈઓ. લીંબુ ઉતારતો એમ ભાઈઓ ડ્રેગન ફ્રૂટ ફટાફટી ઉતારી રહ્યો છે ડ્રેગન ફ્રૂટમાંથી ભાઈઓ. બેચતા ભાઈઓ તમને એક ડ્રેગન ફ્રૂટ પણ કાપીને બતાવી દઉં ભાઈઓ. આ ગુલાબી ફ્રૂટ છે, બતાવી દઉં તમને. તો ભાઈઓ નજીક આવજો ભાઈ, જો ભાઈઓ. અને આપણે હું તમને ખાઈને પણ બતાવી દઉં. સુપર ભાઈઓ, એક નંબર મીઠા છે. તમે માર્કેટમાં જે ખાવ ને એની કરતા ભાઈઓ આનો સ્વાદ જ કંઈક અલગ રીતનો છે ભાઈઓ. જ્યારે ડ્રેગન ફ્રૂટ બનવાનું હોય ત્યારે પેલા આવી રીતને નાનું એવું ફૂલ આવે છે, તમે જોઈ શકો છો. એવું ફૂલ ને ભાઈઓ ધીમે ધીમે આ રીતનું મોટું બને છે, જો આ રીતનું. અને એ રીતનું મોટું થાય તે પછી ભાઈઓ આ રીતનું થાય છે. આ આવ્યા પછી ભાઈઓ ફૂલ થાય છે, પણ આપણે ભાઈઓ ફૂલ આખા બાગમાં ક્યાંય નથી. નકર તમને જરીક ભાઈઓ ફૂલ પણ હું બતાવી દઈ, પણ ભાઈ ફૂલ નથી અત્યારે બાગમાં. આ રીતનું થાય કે પછી જોઈ લો આ રીતનું છે. આ રેક છોડમાં જોવો છો ભાઈઓ, અલગ અલગ રીતનું ભાઈઓ ઘણી વસ્તુ તમને. આ નાનું જો આ નાના છે આ રીતના. ને ભાઈઓ એમાંથી ને આ જો ઉપર બે પાકેલા છે, ને પાકે એટલે આ રીતના ભાઈઓ બને છે. જરીક તમને બતાવી દઉં. જો પેલા નોર્મલી આ રીતનું થોડુંક લાલ લલાશ પડતું આ રીતનું થાય છે, અને પછી ભાઈઓ આ ફૂલની પાકેલું. જો ભાઈઓ આ ફૂલ થાય ને ફૂલ મુરઝાઈ ગયેલું એનું છે. જો ભાઈઓ આ ફળ કમ્પ્લીટ થઈ ગયું છે. તમને જરીક હું તોડીને પણ બતાવી દઉં. આને ભાઈઓ આ રીતના ફેરવીને તોડવાનું હોય. આપણને ભાઈઓ તોડતા ઝડપથી ફાવશે નહીં, પણ આપણે જરીક તોડી લેવી. જો ભાઈઓ રેડી. અને હવે ભાઈઓ અમે જે ઉતારતા જે પણ બધું કરશું એ તમારા અંદર આવશે. અને આ લારીમાં ભરવાના છે ડ્રેગન ભાઈઓ. આપણે આ ભાઈ ઉતારવા માટે આવેલા છે ભાઈઓ. મેં તમને ફૂલનું કીધું હતું, તો બાગમાં રખડતા ભાઈઓ આપણને ફૂલ જડી ગયું છે, પણ એ મુરઝાઈ ગયેલું છે. પણ જોવો ભાઈઓ ફૂલ છે, જરીક પાણી અડી ગયું છે એટલે બગડી ગયું છે. પણ આ રીતનું ભાઈઓ ફૂલ થાય અને પછી આ રીતનું નાના ડ્રેગનથી શરૂઆત થાય ભાઈઓ એની. જો ભાઈઓ આ રીતના કેરેટમાં ભરીને ડ્રેગનને હારવાના હોય. જો ભાઈઓ આખું કન્ટેનર ભરાઈ ગયું છે, કેરેટ ભરાઈ ગયું છે.
બે ત્રણ માલ જરીક પડી ગયો તો ભાઈઓ, તો જરીક ખરખો કરીને મૂકી દીધો પાછો. આગળ ભાઈઓ થોડાક વાહે રહી ગયા છીએ. થોડીક વારમાં અમે પણ ત્યાં પૂગશું. રેડીને ભાઈઓ વરસાદનું વાતાવરણ હતું પણ અત્યારે ખુલ્લું થઈ ગયું છે મસ્ત. જો વાદળા કમ્પ્લીટ થતા આવે છે, થોડીક વારમાં આગળ આવશે તો આ ભાઈઓ ઉતારી લેવી. જો આ બાજુ વાહે તો છે, અને જો આપણે આમ છેલ્લે લગી જ ઉતારવાના છે ભાઈઓ. તો ભાઈઓ આટલા ઉતરી ગયા છે, અને અહીંયા ડ્રેગન ફ્રૂટની પાછળ આપણે એમને જામફળીની પણ બાગ કરેલી છે. ક્યાં જો ભાઈ જામફળી અને આંબળી પણ વાવેલી છે. જો બતાવી દો તમને. જો ભાઈઓ આંબળી અને આ જામફળી નું કટિંગ કરેલું છે ભાઈઓ. જો ભાઈઓ બહુ જાડા થળિયાને કટિંગ કરી નાખેલું છે કે ફૂટ હારી લે અને જામફળનું ઉત્પાદન જાજુ મળે એની માટે ભાઈઓ. આટલી જામફળીનું વાવેતર કરેલું છે, અને વચમાં સોયાબીનનું વાવેતર કરેલું છે. જો અને ભાઈઓ આટલા માણસો ઉતારી રહ્યા છે. ડ્રેગન હારે કંટોલા પણ છીએ. મિક્સ ખેતી કહેવાય, મિક્સ ખેતી. કટોલી અને ડ્રેગન ને તડકો ન લાગે એટલે. જો ભાઈઓ અહીંયા એક ફૂલ વાંકું વળી ગયું છે, તમે જોવો આ કઈ રીતનું થયું છે. અહીંયા બાજુમાં હતું તો એ હાવ બેન્ડ વળી ગયું છે, એટલે ભાઈઓ એ 100% બગાડ થઈ જવાનો છે. અત્યારે ભલે સારું રહ્યું પણ એ બગડી જશે ભાઈઓ. જો ભાઈઓ આ બગાડ થઈ ગયેલું છે, અને આ ભાઈ જો ફટાફટી તોડે છે. સ્પેશિયલ કારીગર છે તોડવાનો. આ સ્પેશિયલ ઉતારવા વાળા ભાઈ. આપણે તો ઉતારતા હતા યાડી લબડેલા જેમ ઉતારતા હતા, પણ આ ભાઈ સ્પેશિયલ ટ્રીક વાળા માણસ જોવી જોઈએ. એટલું જ ફેરવવાનું હોય એને. અને જો બધા માણસો નોખું ઉતારી રહ્યા છે. ઓલો ભાઈ કેરેટ લઈને હારી રહ્યો છે. જો ભાઈ સુપર. જો ભાઈ આવા જરીક લીલાશ વાળા ઉતારો ને તય એનો ટાઈમ આવે તો ફૂલ પાકના થઈ જાય. પાક ના હોય તો જાજા ટાઈમ સારા ન રહે ભાઈઓ. આવા પણ લઈ લેવા પડે, નકર આનો પાછો ઉતારવાનો વારો આવે તો ભાઈઓ બગાડ થઈ જાય. જો આ ભાઈ હાથમાં પાછા કેટલા બધા ઉતારી લીધા. જો ભાઈઓ આ પક્ષીઓએ ખાધેલું છે ડ્રેગન, તમે જોઈ શકો છો. આને ભાઈઓ અહીંયા અંદર નાખવાથી ભાઈઓ હવે તોડી લીધા પછી ખબર પડી ભાઈઓ પક્ષીનું છે. નકર ભાઈઓ અમે ઝાડ સાથે રહેવા દેવી છે, એટલે પક્ષી ખાય અને આપણને પૂન મળે અને એનું પેટ ભરાય ભાઈઓ. પણ હવે ભાઈઓ આપણે તોડી લીધું છે, તો હવે આને બહાર જવા દેવું. જો ભાઈઓ આ ગોપો છે અમારો ફેસબુકનો સ્ટાર છે ભાઈઓ. એને હજુ પૈસાનું નિશાન આવ્યું છે, પૈસા નથી આવતા મારા ભાઈઓ. પૈસાનું નિશાન હવે આવી ગયો છે મારા ગોપાલભાઈને. ભાઈઓ આવડે ડ્રેગનમાં ચૂરણનું ઝાડવું પણ છે. છોડ કહેવાય ચૂરણનો. જો આ રીતના એના પાંદ હોય ચૂરણના. જો ભાઈઓ અને અહીંયા નીચે જમીનમાં થાય ચૂરણ, અહીંયા છે. અને અહીંયા એક છોડ વાવેલો છે, એક અહીંયા છે. આખી હાર ભાઈઓ ચૂરણની કરેલી છે. આવડાવે જ્યારે જરૂર પડે તે ભાઈઓ કે કાઢી રાખવાનું ડ્રેગનમાં. સુપર ભાઈઓ. જો આપણે એટલી લારી ભરાઈ ગઈ છે, અને આપણે અડધે લગી ઉતારી લીધા છે, ને ભાઈઓ હજુ અડધા ઉતારવાના બાકી છે. તો આગળ ભાઈઓ આપણા અડધા ઉતરી જઈશું ભાઈઓ. જો ડોલો પછી ડોલો ખાલી થવાનું ચાલુ થઈ જશે. જો ભાઈઓ રેડી. હજુ એક ભાઈ ડોલ લઈને આયલો આવે છે જુવાન. જો ભાઈઓ આખી કમ્પ્લીટ ભરીને આ રીતનું ડોલે હારવાનો હોય ડ્રેગનને. અને આટલા અમે ઉતારી લીધા છે. જો હવે બધા ઉતારી લીધા છે, અને હવે આ છેલ્લો છોડવો રહ્યો છે ભાઈઓ. છેલ્લો છોડવો ઉતારવાનો રહ્યો છે. આ છેલ્લી હાર છે. આ બધું કમ્પ્લીટ ઉતારી ગયું છે. હવે ભાઈઓ આ લાઈવ વાળો માણસ છે, એટલે આપણી વયસમાં ઘોંકા લેશે એવું તો આવે રાખશે. જો ભાઈઓ બધા ઉતરી ગયા છે, અને હવે સામાન બધો ભરી લીધો છે. આ 200 થી 250 કિલોની આરાગારે ભાઈઓ અંદાજે ઉતરી ગયા છે. અને હવે વાડીએ જ આવી છે ભાઈઓ પેકિંગ માટે.
ભાઈઓ અમારું ડ્રેગન ફ્રૂટની લારી હાલતી થઈ ગઈ છે વાડી બાજુ. તો હવે આટલા માણસો અમે હતા ઉતારવા વાળા. જો રેડી ભાઈઓ, હવે થોડીક માહિતી થોડીક વાર પછી બીજી આપી ભાઈઓ. જો ભાઈ આ બાગમાં હવે બધું ઉતારી લીધું છે. હવે જ્યાં કાસા છે એ વધ્યા છે. હવે થોડાક દિવસ પછી ભાઈઓ આ બધાનો વારો આવશે. રેડી ભાઈઓ? તો ભાઈઓ આટલી લારી ભરાણી છે. તો હવે આને અમારે ચોખીને ઢગલો કરવાનો છે. આ કેટલો માલ થાય છે. રેડી ભાઈઓ? તો લારી એટલી ભરાણી છે મિની ટ્રેક્ટરની. એટલી લારી ભરાણી છે ભાઈઓ. અને હવે આને અમારે ઉતારીને અહીં કાંટે આ એકડે અંદર ઢગલો કરવાનો છે ભાઈઓ. અને અહીંયા કાંટો છે. આ કાંટામાં ચોખીને અને આ એમનું એડ્રેસ છે. જો આ ભાઈને અહીંયા તમારે કોન્ટેક કરવો, જે પણ ભાઈઓને લેવા હોય ભાઈને. અને ભાઈઓ ઓર્ગોનિક છે, તો જે પણ ભાઈઓને લેવા હોય તો જરીક કોન્ટેક કરજો તમ તારે. ફૂલ્લી ઓર્ગોનિક ભાઈઓ. જો ભાઈ એટલા છે ને આ ભાઈ લાઈવ કરવા વાળો છે એટલે ભાઈઓ એનું તો અવાજ આવશે જ. તે એની તકલીફ તો રહેવાની જ તે આપણે. અને હવે અહીંયા ભૂંગણ મારા કાકાએ પાથર્યું છે, તરીકે આપણે હમું કરાવી દેવી. આમાં ઢગલો કરવાનો છે. જો ભાઈઓ આ રીતના ભરવાના હોય અને આ રીતના જોખવાના હોય. રેડી? જો ભાઈઓ આ જે બોક્સ ભરે એ બોક્સના થપ્પો મારેલો છે આ ભાઈને. હવે થપ્પો ઉતારે છે. આ બધા બોક્સને કમ્પ્લીટ કરીને ભરવાના છે. ભાઈઓ અમે ભરતા હતા તો વરસાદ આવ્યો. હવે ભાઈઓ ડ્રેગનનું ટ્રેક્ટર અંદર લઈ લીધી. જો ભાઈઓ આ ટોટલ 250 થી 300 કિલો જેવો માલ થયો છે. આ ટોટલ જોખીને ભાઈઓ આપણે ઢગલો કરી દીધો છે હવે. અને જે પણ ભાઈઓને લેવાની ઈચ્છા હોય, ઓર્ગોનિક છે ભાઈઓ, જે પણ ભાઈઓને લેવાની ખાવાની ઈચ્છા હોય તે ભાઈઓને 2 કિલોના પેકિંગમાં 5 કિલોના પેકિંગમાં મળશે. તો ભાઈ કિશોરભાઈ લુણાગરિયાને આ નંબર ઉપર કોન્ટેક કરવો. રેડી ભાઈઓ? આ અમારું જુનાગઢ જિલ્લાનું પેકિંગ છે, પણ અમદાવાદ, સુરત લગી જ્યાં જોઈએ ત્યાં પણ ભાઈઓ મળી જશે. જો ભાઈઓ આ ભાઈ ખોખું બનાવી રહ્યા છે અને આ ભાઈ હવે ખોખું ભરી રહ્યા છે. રેડી ભાઈઓ? અને અહીંયા બધું વીણાટનું કામ ચાલે છે. નબળા પાતળા ખરાબ નાના મોટા બધું નોખું કાઢવાનું કામ ચાલે છે. અને આમાં જે ભાઈઓ અમે પેકિંગ કરવી બધો એક સરખો ને સારો માલ હોય એનું ભાઈઓ પેકિંગ કરવી છે. જોઈ શકો છો તમે 2 કિલોનું બોક્સ બનાવ્યું છે ભાઈઓ. આ ભાઈઓ આગળ બતાવી દો તમને. આ ભાઈઓ 500 ગ્રામનું. આ 500 ગ્રામના પેકિંગ માટે ભાઈઓ આવું વાપરે છે. કિલોનું પેકિંગ છે, 5 કિલોનું પેકિંગ છે ને ભાઈઓ એટલે 10 કિલો લગીના પેકિંગ આ ભાઈઓ બનાવે છે. જો ભાઈઓ રેડી? જો ભાઈઓ કમ્પ્લીટ થઈ ગયું બોક્સ. રેડી ભાઈઓ? જો આ ભાઈએ બનાવી દીધું ખોખું. આ રીતના ખોખામાંથી ભાઈ આ ખોખું બનાવે ને આ ભાઈ પેકિંગ કરે વજન કરીને. રેડી? ચાલો ભાઈઓ, આપણું આ ડ્રેગનનું પૂરેપૂરું વિડીયો તમે જોયું હોય તો તમારો ખૂબ ખૂબ આભાર મારા વાળા ભાઈઓ. અને આ વિડીયોમાં ભાઈઓ આપણે પૂરી માહિતી દઈ દીધી. તમને જો આ વિડીયો ભાઈઓ સારું લાગ્યું હોય તો ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં લાઈક પણ આપી દેજો. અને આવા વિડીયો જોવા હોય તો ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ.